ચાલો વિદ્યાર્થી મિત્રો, પાછા આપણે મળી રહ્યા છીએ ચેપ્ટર નંબર 2 ની અંદર, ધોરણ 11 ચેપ્ટર નંબર 2 માપન અને એકમ. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. દ્રષ્ટિ સ્થાન ભેદની રીતની અંદર આપણી પાસે બે પ્રકારની દ્રષ્ટિ સ્થાન ભેદની રીત છે. એક પદ્ધતિની મદદથી આપણે ગ્રહ અને પૃથ્વી વચ્ચેનું અંતર માપી શકીએ છીએ, જ્યારે બીજી પદ્ધતિની અંદર આપણે ગ્રહનું પરિમાણ માપી શકીએ છીએ. પછી વિદ્યાર્થી મિત્રો આપણે ડિગ્રીમાંથી રેડિયન કે રેડિયનમાંથી ડિગ્રીની અંદર આપણે કેવી રીતે કોઈ પણ વસ્તુને ફેરવી શકાય, કોઈ પણ આંકડાને ફેરવી શકાય એની આપણે ચર્ચા કરેલી. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આજે નવો ટોપિક લઈએ છીએ આજનો, જેની અંદર છે ખૂબ જ સૂક્ષ્મ અંતરોનું માપન. હવે જો ખૂબ જ સૂક્ષ્મ અંતરોનું માપન એ આપણો ટોપિક છે. હવે આપણી પાસે કંપાસ બોક્સની અંદર હોય પ્રત્યક્ષ પદ્ધતિની અંદર અગર આપણે ચર્ચા કરીએ તો પ્રત્યક્ષ પદ્ધતિની અંદર પહેલાં તો આપણી પાસે સ્કેલ છે, બરાબર છે, સ્કેલ કે જેની મદદથી તમે 0.1 સેન્ટીમીટરનું અંતર માપી શકો. બીજી એક વસ્તુ છે જેનું નામ છે વર્નિયર. તો વર્નિયરની મદદથી તમે 0.01 સેન્ટીમીટરનું અંતર માપી શકો. અને ત્રીજી જે વસ્તુ તમને આપી છે એ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ છે. તો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની મદદથી તમે 0.001 સેન્ટીમીટર સુધી અંતર માપી શકો છો, બરાબર. અહીંયા તમે 0.1 સેન્ટીમીટર, અહીંયા તમે 0.01 સેન્ટીમીટર અને અહીંયા તમે 0.001 સેન્ટીમીટર સુધીનું અંતર માપી શકો છો. પણ હજી તો મારે એનાથી પણ ડીપમાં જવું છે. તમે આનો મતલબ સમજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા એવું થશે 1/10, અહીંયા એવું થશે 1/100 અને અહીંયા એવું થશે 1/1000. ટૂંકમાં અહીંયા 1/10 સુધી માપી શકાય છે, અહીંયા 1/100 સુધી અને અહીંયા 1/1000 સુધીના અંતર માપી શકાય છે. પણ મારે તો હજી બહુ ડીપમાં જવું છે, મારે તો બહુ ઊંડાણપૂર્વકનું રીડિંગ લેવું છે, ખૂબ જ નાનું મારે રીડિંગ લેવું છે, કોઈ સૂક્ષ્મ રીડિંગ લેવું છે. તો એના માટે મારી પાસે માઇક્રોસ્કોપ નામનું સાધન છે. કયું સાધન છે? માઇક્રોસ્કોપ. વિદ્યાર્થી મિત્રો, માઇક્રોસ્કોપ તમે જોયું હશે અગર આપણે લેબોરેટરી તપાસ માટે જઈએ, બરાબર છે, બ્લડના સેમ્પલ માટે દેવા જઈએ તો આપણે માઇક્રોસ્કોપ જોયેલું હશે. બીજું બાયોલોજી લેબની અંદર અત્યારે જે સ્કૂલની અંદર આપણે લેબમાં વપરાય છે એ પણ એક પ્રકારનું માઇક્રોસ્કોપ છે, જેની અંદરથી આપણે વાયરસ, બેક્ટેરિયા, કોષો, ડુંગળીના કોષો, ગાલના કોષો વગેરેનો અભ્યાસ કરીએ છીએ, એ પણ એક માઇક્રોસ્કોપ છે. પણ માઇક્રોસ્કોપની અંદર પણ અલગ અલગ પ્રકાર છે, બરાબર છે. તો પહેલો જે પ્રકાર છે માઇક્રોસ્કોપ, એની અંદર જે પહેલો એનું નામ છે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ. ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ આ પહેલો પ્રકાર છે, બરાબર છે, જેની અંદર આપણે દ્રશ્ય પ્રકાશ જે છે, દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ કરીશું. શેનો ઉપયોગ કરીશું? દ્રશ્ય પ્રકાશ. દ્રશ્ય પ્રકાશ એટલે શું? કે જે આપણે જોઈ શકીએ એ પ્રકાશ. સૂર્યપ્રકાશમાંથી ઘણો બધો પ્રકાશ આવે છે, જેની અંદર અલ્ટ્રાવાયોલેટ છે, માઇક્રોવેવ છે, ઇન્ફ્રારેડ છે, પારજાંબલી, બરાબર. એમાંથી આપણે ખાલી દ્રશ્ય પ્રકાશ જે છે એ જ પ્રકાશ જોઈ શકીએ છીએ. આડકતરી રીતે હું તમને એવું કહું તો આપણી જે આંખ છે, આપણી આંખ એ દ્રશ્ય પ્રકાશ જે છે એ જ જોઈ શકે, એ જ જોઈ શકે. એના સિવાયનું કોઈ પણ વસ્તુ આપણી આંખ જે છે એ જોઈ શકે નહીં. અને આ જે દ્રશ્ય પ્રકાશની તમે જે વાત કરો છો, એ દ્રશ્ય પ્રકાશ જે છે એની તરંગ લંબાઈ જે છે એ તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમ, આ એંગસ્ટ્રોમ છે, થી 8000 એંગસ્ટ્રોમ સુધીની છે. હવે 4000 થી 8000 એંગસ્ટ્રોમની છે, એનો મતલબ એવો થાય કે તમે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની મદદથી તમે આટલા રેન્જ સુધીનું માપી શકો, આટલી રેન્જ સુધીનું માપી શકો. હવે તમને એંગસ્ટ્રોમમાં ખબર ન પડે તો આને આ વસ્તુને હું તમને મીટરમાં કરીને બતાવું. તો 1 એંગસ્ટ્રોમ, બરાબર, 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટરમાં થાય. અને એ જ વસ્તુને જો તમારે સેન્ટીમીટરમાં ફેરવવી હોય તો 10⁻8 સેન્ટીમીટરમાં થાય. એટલે તમે એંગસ્ટ્રોમમાં લખો, એંગસ્ટ્રોમમાંથી મીટરમાં લખો કે સેન્ટીમીટરમાં લખો, એની આરે કોઈ ફરક નથી. ટૂંકમાં અહીંયા તમે જે 0.1, 0.2
1 ગુણ્યા 10⁻1, 1 ગુણ્યા 10⁻2 કે 1 ગુણ્યા 10⁻3 સુધી ગયા હતા, એમ અહીંયા તમે 10⁻8 ઘાત સુધી ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની અંદર તમે જઈ શકો છો, બરાબર. પણ આના કરતાં નીચેનું હજી મારે, આનો મતલબ શું થયો, 1/10⁸ ઘાત. પણ હજી મને આમાં સંતુષ્ટિ નથી, મારે 1/10 ઘાત, 1/15 ઘાત સુધી મારે જવું છે. તો એના માટે મારી પાસે શું છે, તો પહેલો જે પ્રકાર માઇક્રોસ્કોપનો છે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ, એના જેવું જ એક બીજું માઇક્રોસ્કોપ છે જેનું નામ છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. બીજો જે માઇક્રોસ્કોપનો પ્રકાર છે એનું નામ છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. હવે જે આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે એની અંદર જેમ અહીંયા દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ કરતા હતા, એમ અહીંયા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર આપણે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનનો તરંગ સ્વભાવનો ઉપયોગ કરીશું. હવે આપણને એવો પ્રશ્ન થાય કે આ ઇલેક્ટ્રોનનો તરંગ સ્વભાવ એટલે શું? તો આ વસ્તુ આપણે 12મા ધોરણની અંદર ભણીશું. ઇલેક્ટ્રોન એટલે કે પ્રકાશ જે છે એ બંને સ્વરૂપ ધરાવે છે, તરંગ સ્વરૂપ પણ ધરાવે છે અને કણ સ્વરૂપ પણ ધરાવે છે. તો એ બંનેમાંથી આપણે અત્યારે ઇલેક્ટ્રોનનો તરંગ સ્વભાવનો ઉપયોગ આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર કરવાનો છે. અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ માટે કેમ અહીંયા તમે 4000 થી 8000 એંગસ્ટ્રોમ સુધીનું માપી શકો, એવી રીતે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની જે રેન્જ છે એ 0.6 એંગસ્ટ્રોમ જેટલી છે. એનો મતલબ એવો થશે કે 0.6 ગુણ્યા 10⁻10 ઘાત થશે, અથવા તો 0.6 ગુણ્યા 10⁻8 ઘાત સેન્ટીમીટર સુધીનું અંતર તમે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકો છો, લઈ શકો છો, માપી શકો છો. એટલે હજી તો તમે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો ઉપયોગ કરશો ને તો પણ તમને પરમાણુ અથવા તો અણુ વિશેનો ખ્યાલ આવશે. હજી અણુ કે પરમાણુની અંદર શું હોય એ વસ્તુનો ખ્યાલ તમને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી નહીં આવે. મારે તો જોવું છે કે પરમાણુની અંદર શું હોય, અણુની અંદર શું હોય, ન્યુક્લિયસ કોને કહેવાય, ન્યુક્લિયસની અંદર શું હોય, એ બધી વસ્તુનો મારે અભ્યાસ કરવો છે. તો હજી તો તમે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી તમે અહીંયા જ પહોંચ્યા છો. આના કરતાં નીચે જવું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી શક્ય નથી. તો આપણે શું કરીએ, તો હજી એક મારી પાસે માઇક્રોસ્કોપ છે જેનું નામ છે ટનલિંગ માઇક્રોસ્કોપ. ત્રીજો જે પ્રકાર છે આની જ અંદર, એ ત્રીજો પ્રકાર ટનલિંગ માઇક્રોસ્કોપ છે, કે જેમાં બહુ ઊંડાણપૂર્વક, બહુ નીચું તમે અંતર જે છે એ માપી શકો છો. અત્યાધુનિક તમારા આધુનિક ટેકનોલોજીની અંદર મોસ્ટ ઓફ પ્રમાણમાં આપણે ટનલિંગ માઇક્રોસ્કોપ જે છે એનો આપણે અભ્યાસ કરીએ છીએ, કે જેની મદદથી તમે પરમાણુઓ કે અણુઓની સાઈઝનો પણ ખ્યાલ મેળવી શકાય. કે આ માઇક્રોસ્કોપનો તમે ઉપયોગ કરો ને તો અણુ અને પરમાણુઓની સાઈઝ અહીંયાથી આપણને ખાલી એટલું જ ખબર પડે કે અણુ અને પરમાણુ શું છે, પણ એ અણુ અથવા પરમાણુની અંદર પણ શું છે એ તમારે જોવું હોય તો તમારે ટનલિંગ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે. આડકતરી રીતે આપણે નાના એકમો, આટલા બધા આપણી પાસે એકમો છે, હજી તમારે જોવું હોય તો તમે એક ફર્મી, આ ફર્મી લખ્યું છે એટલે કે 10⁻15 ઘાત મીટરમાં થાય. પછી એક એંગસ્ટ્રોમ હોય તો એ 10⁻10 ઘાત મીટરમાં થાય. એવા ઘણા બધા એકમો પણ આપણે લઈ શકીએ છીએ. તો આ બધા તો આપણે ચર્ચા કરી નાના નાના એકમોની, ખૂબ જ સૂક્ષ્મ લેવલના એકમોની, કે 1/10 ઘાત હતી પહેલાં, 1/10 ઘાત, પછી 1/100 ઘાત, પછી 1/1000 ઘાત, 1/10⁸ ઘાત, પછી 1/10⁹ ઘાત. આ 9 ઘાત કહેવાય, બરાબર છે. પછી 1/15 ઘાત સુધીના આપણે રીડિંગ લીધા.
એટલે આપણે સૂક્ષ્મ લેવલે રીડિંગ લીધા. હવે મારે દૂરના અંતરના રીડિંગ લેવા હોય, ખૂબ જ દૂરનું અંતર માપવું હોય તો પણ મારે કાં તો અંતર જે છે એ સેન્ટીમીટર, મીટર કે કિલોમીટરમાં માપી શકાય નહીં. તો એના માટે મારે મોટા અંતરોના માપન માટે નવા એકમો જે છે એ લેવા પડે. એ નવા એકમોની અંદર સૌથી પહેલું ટૂંકમાં હવે અહીંયાથી ભણશો એ મોટા અંતર માટેના એકમો. મોટા અંતર માટેના એકમો એની આપણે ચર્ચા હવે અહીંયા કરીશું. તો મોટા અંતરો માટેના એકમો જે છે એમાં પહેલો એકમ આપણે લઈએ તો એનું નામ એક એસ્ટ્રોનોમિકલ યુનિટ છે. એસ્ટ્રોનોમિકલ યુનિટ. હવે આપણને એવો પ્રશ્ન થાય કે આ એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે શું? તો એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું લઘુત્તમ અંતર, સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર કે જેને એક AU કહેવામાં આવે છે. આ તમે સમજો, આ એ લોકો શું કહે છે, આ વ્યાખ્યા છે, એક એસ્ટ્રોનોમિકલ યુનિટની વ્યાખ્યા છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર. હવે જ્યારે પૃથ્વી જે છે એ સૂર્યની ફરતે ગતિ કરે છે ત્યારે કોઈ વાર અંતર વધી જાય છે. એ કંઈ પરફેક્ટ વર્તુળ આકારમાં ભ્રમણ કરતી નથી. એનો જે પાથ છે, એનો જે રસ્તો જે છે એ ઈંડા આકાર જેવો છે, ઉપર નીચેથી થોડોક દબાયેલો છે. પથમાં પણ હું વાત કરું છું, પૃથ્વીની સાઇઝમાં વાત નથી કરતો. તો ક્યારેક પૃથ્વી જે છે સૂર્યથી દૂર જાય છે, ક્યારેક નજીક આવે છે. તો એ બંનેનો સરવાળો કરી દેવાનો એટલે સરેરાશ જે અંતર હોય પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું સરેરાશ જે અંતર જળવાતું હોય એ પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું સરેરાશ અંતર, જેને વૈજ્ઞાનિકોએ એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કીધું છે. અને એ જ વસ્તુ જો તમારે મીટરની અંદર લખવી હોય તો 1 AU બરાબર 1.496 ગુણ્યા 1011 મીટર થાય. આ તમે મોટા અંતરનું માપન કરો છો એટલે પ્લસ આવે. તમે ખાસ ધ્યાન આપજો, એ બધી વસ્તુની તમને હવે ખબર હોવી પડે. ચાલો, એની જેવો જ એક બીજો એકમ છે જેનું નામ છે પારસેક. શું નામ છે? પારસેક. હવે આપણને એવો પ્રશ્ન થાય કે આ પારસેક એટલે શું? તો પારસેક જે છે એ સૌથી મોટો એકમ ગણી શકાય. જે અત્યારે 3 એકમોની આપણે ચર્ચા કરવાની છે, 3 એકમોમાં સૌથી મોટો એકમ જે છે એ પારસેક છે. તો પારસેક એટલે શું? તો પારસેકની વ્યાખ્યા કંઈક એવી રીતે આપી શકાય કે માની લો કે અહીંયા સૂર્ય છે, બરાબર છે, આ બિંદુ ઉપર સૂર્ય છે, આ બિંદુ ઉપર અહીંયા પૃથ્વી છે, બરાબર. પણ એ બંને વચ્ચેનું જે આ અંતર તમને દેખાય છે, આ અંતર એ 1 AU હોવું જોઈએ. કેટલું હોવું જોઈએ? 1 AU. અને એ બંને બિંદુથી કોઈ એક ત્રીજા બિંદુ સાથે, એટલે કે અહીંયા જો અહીંયા કોણ બનતો હોય, આ કોણ, એ કોણ જો તમારો 1 સેકન્ડ હોય, કેટલો હોય? 1 સેકન્ડ. તો આપેલું અંતર જે છે, માની લો કે અહીંયા નામ આપી દઈએ O, અહીંયા નામ આપી દઈએ A અને અહીંયા નામ આપી દઈએ B. તો આપેલું જે અંતર છે O થી A સુધીનું અથવા તો O થી B સુધીનું, એનું નામ છે પારસેક. એને કહેવાનું 1 PC. ફરીવાર, 1 પારસેક એટલે શું? તો કે જો કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર એક એસ્ટ્રોનોમિકલ યુનિટ હોય અને એ બિંદુથી કોઈ ત્રીજા બિંદુ સાથે આંતરાતો ખૂણો જો 1 સેકન્ડ હોય, કમ્પલસરી 1 સેકન્ડ જ હોવો જોઈએ. અને અહીંયા જે ચાપનું માપ છે એ કમ્પલસરી એક એસ્ટ્રોનોમિકલ યુનિટ જ હોવું જોઈએ, એ વ્યાખ્યામાં છે. એટલે કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર જો એક એસ્ટ્રોનોમિકલ યુનિટ હોય અને કોઈ ત્રીજા બિંદુ સાથે આંતરાતો કોણ, એ બંને બિંદુ વડે ત્રીજા બિંદુ સાથે આંતરાતો કોણ જો 1 સેકન્ડ જેટલો હોય તો એ ત્રિજ્યાનો જે ભાગ છે, આ OB ત્રિજ્યા અથવા તો OA ત્રિજ્યા, જેનું નામ 1 પારસેક છે. તો અહીંયાથી વિદ્યાર્થી મિત્રો આપણે સૂત્ર બનાવીએ તો ભાઈ શું છે? તો કે ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો. ચાપ બરાબર શું થાય છે? તો કે ત્રિજ્યા ગુણ્યા ખૂણો. ચાલો, તો હવે ત્રિજ્યા ગુણ્યા ખૂણો તો આપણે જોઈએ છે શું? આપણે તો ત્રિજ્યા જોઈએ છે, એમાંથી આપણે તો આ 1 પારસેક એટલે આ જોઈએ છે ને. ખૂણો કેટલો બીનો છે તો એને અહીંયા નીચે જવા દઈએ, એટલે ત્રિજ્યાને કરતા બનાવી દઈએ. એટલે માની લો કે આ ત્રિજ્યા એટલે કે OA
બરાબર શું થઈ જશે તો કે OA બરાબર ચાપના છેદમાં એટલે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ ના છેદમાં તમારો ખૂણો આવી જશે થીટા. OA બરાબર શું થઈ ગયું તો કે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ ના છેદમાં તમને શું મળી જશે તો કે થીટા. ક્લિયર? ચાલો હવે આની પછી સાબિતી લઈએ. તો અગર મારે એક OA એટલે એ એક પાર્સેક છે એટલે 1 PC એવી રીતે હું લખું તો 1 PC બરાબર શું થઈ ગયું તો કે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ ના છેદમાં 1 સેકન્ડ થઈ ગયું. ચાલો હવે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે શું છે તો કે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે 1.496 ગુણ્યા 1011 છે એટલે 1.496 ગુણ્યા 1011 અને આ એક સેકન્ડ આપી છે. જો સેકન્ડને તમે ફેરવો બરાબર, સેકન્ડને જો તમે રેડિયનની અંદર ફેરવો તો શું કરવાનું છે તો કે 4.85 ગુણ્યા 10-6 વડે ગુણવાનું છે. તો અહીંયા તો એક જ સેકન્ડ છે એટલે 1 ગુણ્યા 4.85 ગુણ્યા 10-6 થશે. આનું તમારે સાદરૂપ આપવાનું. આનું જો તમે સાદરૂપ આપશો તો તમને 1 પાર્સેક જે છે એની કિંમત મીટરની અંદર મળશે. એની કિંમત 3.08 ગુણ્યા 10-16 મીટરની અંદર મળશે. ટૂંકમાં 1 પાર્સેક બરાબર શું થઈ જશે તો કે 3.08 ગુણ્યા 10-16 મીટરની અંદર. 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ બરાબર 1.496 ગુણ્યા 1011 પણ 1 પાર્સેક બરાબર 3.08 ગુણ્યા 10-16. કોઈ પૂછે પાર્સેક એટલે શું તો કે જો કોઈ બે બિંદુ વચ્ચે આંતરાતો કોણ 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ હોય અને બે બિંદુથી કોઈ ત્રીજા બિંદુ સાથે બે બિંદુ વચ્ચેનું અંતર જો 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ હોય અને બે બિંદુ વડે કોઈ ત્રીજા બિંદુ સાથે આંતરાતો કોણ જે છે એ કોણ તમારો 1 સેકન્ડ હોય તો જે ત્રિજ્યા જે છે એને 1 પાર્સેક કહેવાય. અને આ ઉપરાંત એક ત્રીજો એકમ પણ તમારી પાસે છે જેનું નામ છે લાઇટ યર. લાઇટ અને યર જેને ગુજરાતીમાં પ્રકાશ વર્ષ પણ કહેવાય, પણ જનરલી આપણે અંગ્રેજી શબ્દ વાપરીએ છીએ એટલે લાઇટ યર જ આપણે બોલીએ. હવે આ પ્રકાશ વર્ષ એટલે શું તો કે સૂર્યપ્રકાશે શૂન્ય અવકાશમાં 1 વર્ષમાં કાપેલું અંતર સૂર્યપ્રકાશ દ્વારા શૂન્યાવકાશમાં 1 વર્ષમાં કપાયેલું અંતર જેને શું કહેવાય તો કે 1 પ્રકાશ વર્ષ કહેવાય. કે સૂર્યપ્રકાશ શૂન્ય અવકાશમાં 1 વર્ષમાં કેટલું ચાલે એને તમે પ્રકાશ વર્ષ ગણી શકો. તો હવે હું તમને કહું કે શૂન્ય અવકાશમાં ચાલવા માટેનો જે વેગ છે સૂર્યપ્રકાશનો શૂન્ય અવકાશમાં ચાલવા માટેનો વેગ એ વેગ તમને આપ્યો છે 3 ગુણ્યા 10-8 મીટર બાય સેકન્ડ. આનો મતલબ એવો થાય કે તમારો પ્રકાશ શૂન્ય અવકાશમાં 1 સેકન્ડમાં 10-8 જેટલું ચાલે છે. તો હવે આ જ વસ્તુને જો તમારે મીટરમાં દર્શાવવું હોય, ટૂંકમાં તમારો પ્રકાશ 1 સેકન્ડમાં 3 ગુણ્યા 10-8 ચાલે. હવે વર્ષમાં કેટલું ચાલે એ તમારે ગણવું હોય તો સેકન્ડમાંથી તમે વ્યા જાઓ મિનિટમાં અથવા સેકન્ડમાંથી ડાયરેક્ટ વ્યા જાઓ કલાકમાં. અહીંયા સમય છે, આ આપણે ખૂણાવાળી સેકન્ડ નથી, ખાસ તમે જોજો. એટલે સેકન્ડમાંથી તમે જાઓ કલાકની અંદર, કલાકમાંથી પછી તમે જાઓ દિવસની અંદર, દિવસમાંથી તમે જાઓ વર્ષની અંદર. ટૂંકમાં તમારે કંઈ નથી કરવાનું તો કે 1 સેકન્ડમાં એ એટલું ચાલી શકે છે. કેટલું ચાલી શકે છે 3 ગુણ્યા 10-8 જેટલું ચાલી શકે છે. તો જો તમારે કુલ અંતર જોતું હોય તો તમારે શું કરવાનું તો કે 3 ગુણ્યા 10-8 ગુણ્યા 3600 એટલે કલાક થઈ ગઈ ગુણ્યા 24 એટલે દિવસ થઈ ગયા અને એવા 365 દિવસ. એટલે આની તમે ગણતરી કરશો એટલે તમને 1 પ્રકાશ વર્ષ જે છે એ મીટરની અંદર મળશે. તો એ આપણે લખીએ 1 LY. આ LY નો મતલબ લાઇટ યર એવું તમારે કરવાનું છે. એટલે એ વસ્તુ તમને મીટરની અંદર ગણતરી કરો તો તમને આ આખાની ગણતરી કરશો તો 9.46 ગુણ્યા 10-15 જેવો તમને જવાબ જે છે એ મળશે મીટરની અંદર. એનો મતલબ એવો થાય કે સૂર્યપ્રકાશ જે છે એ શૂન્ય અવકાશમાં 1 વર્ષમાં કેટલું ચાલે છે તો કે 9.46 ગુણ્યા 10-15 જેટલું ચાલે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે શું કર્યું તો કે સૂક્ષ્મ અંતરોનું માપન કર્યું,
આપણી પાસે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ છે, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે, ટનલિંગ માઇક્રોસ્કોપ છે. આ આખો જે ટોપિક જે છે એ ટોપિક થિયોરિટિકલ ટોપિક છે અને આમાંથી MCQ બેઝ ટોપિક છે અને આની અંદરથી MCQ ભરીને એ લોકો પૂછી શકે. એક એસ્ટ્રોનોમિકલ યુનિટ બરાબર કેટલા મીટર થાય એ પૂછી શકે, તો કે એક ફર્મી બરાબર કેટલા મીટર થાય પૂછી શકે, કે એક સેકન્ડ બરાબર કેટલા મીટર, એક એંગસ્ટ્રોમ બરાબર કેટલા મીટર થાય પૂછી શકે, એક પાર્સેક એટલે શું, એક લાઇટ યર એટલે શું, આવા નાના મોટા MCQની અંદર પ્રશ્નો પૂછાઈ શકે. તો આટલું તમે ફટાફટ નોટ કરો, પછી આપણે આગળ જે છે એ નવી થિયરીની અંદર આપણે જઈએ છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે લંબાઈના માપનની ચર્ચા કરી, એના નાના એકમો અને મોટા એકમોની આપણે ચર્ચા કરી. હવે આપણે દળ જે છે એનું માપન આપણે કરવાનું છે. હવે દળ ખરેખર જે છે એ કોઈ પણ પદાર્થ જે છે એનો આંતરિક ગુણધર્મ છે, બરાબર, એની આંતરિક બાબત છે. એટલે દળ વિશે તમે એવું લખી શકો કે એ આંતરિક પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. દળ એ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. એ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે, બરાબર. જેના પર તાપમાન, દબાણની અસર થશે નહીં, કે જેના ઉપર દબાણ કે તાપમાનની અસર થશે નહીં, કે ભાઈ દબાણ બદલાઈ જાય એટલે તમારું દળ બદલાઈ જાય, કે તાપમાન બદલાણું એટલે દળ બદલાઈ જાય, એવું અહીંયા દળની અંદર શક્ય નથી. અને સામાન્ય રીતે જે દળનું માપન આપણે કરીએ છીએ એ દળનું માપન એ સાદી ભૌતિક તુલાની મદદથી આપણે દળ જે છે એનું માપન કરી શકીએ છીએ. સાદી ભૌતિક તુલા એટલે પલ્લા જેવું વજનવાળું હોય, એક બાજુ વસ્તુ મૂકવાની, બીજી બાજુ જે વસ્તુ આપણે લેવાની હોય એ મૂકવાની, એની મદદથી તમને દળ જે છે એની માહિતી મળી જાય છે. હવે દળ સાથે સંલગ્ન હોય એક એવી બીજી ભૌતિક રાશિ જે છે વજન છે. તમે જોજો, એક મારી પાસે દળ છે અને બીજું મારી પાસે વજન છે, બરાબર. તો આ બંનેમાં ફરક શું છે? જોવા જાઓ તો ખરેખર આ બંને એક જ વસ્તુ છે, પણ થોડીક બે અલગ અલગ છે, બરાબર. આપણે ઘણીવાર એવું બોલતા હોઈએ છીએ કે દળ ઇજ વજન, વજન ઇજ દળ, પણ એવું નથી. આ દળ જે છે એ દરેક જગ્યાએ અચળ રહે, એ કોઈ દિવસ બદલાય નહીં, પણ એની સામે જે વજન છે એ દરેક જગ્યાએ બદલાય, બરાબર. કારણ કે વજન જે છે એ વજનની અંદર તમે સૂત્ર એનું જુઓ તો એની અંદર W = mg આવે. ટૂંકમાં વજન એ એક પ્રકારનું બળ છે જેને તમે નામ આપી શકો ગુરુત્વીય બળ. વજનને તમે શું નામ આપી શકો? ગુરુત્વીય બળ. અહીંયા લખતો નથી પણ અહીંયાથી ખબર પડી જશે કારણ કે ગુણાકારમાં g આવ્યો છે. એટલે તમારું દળ જે છે એ અચળ રહે પણ વજન જે છે એ કોઈ દિવસ અચળ રહે નહીં. એટલે એક પ્રકારનું બળ છે કારણ કે અહીંયા g આવે છે. હવે આ g એટલે ગુરુત્વ પ્રવેગ છે, ગ્રેવિટી છે. એ પૃથ્વીની સપાટી ઉપર કંઈક અલગ હોય, ચંદ્રની સપાટી ઉપર અલગ હોય, કોઈ હિલ સ્ટેશન ઉપર જાઓ ત્યાં અલગ હોય. એટલે દરેક વખતે તમારું વજન જે છે એ બદલાઈ શકે પણ દળ જે છે એ કોઈ દિવસ બદલાય નહીં. એટલે આવું આપણે લખી શકાય. બીજું, આ કોઈ દિવસ શૂન્ય શક્ય જ નથી. દળ જે છે એ શૂન્ય શક્ય નથી પણ તમારું વજન જે છે એ શૂન્ય શક્ય છે. કેવી રીતે? તો કે જો તમે પૃથ્વીના કેન્દ્ર ઉપર વયા જાઓ, ક્યાં વયા જાઓ? પૃથ્વીના કેન્દ્ર ઉપર. પૃથ્વી એક ગોળો છે, તમારે ખોદતા 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 કેન્દ્રમાં વયું જવાનું કે જેવું તમે કેન્દ્રમાં પહોંચો ને ત્યાં ગુરુત્વ પ્રવેગ 0 થઈ જાય. કેન્દ્રની અંદર તમારો જે જી જે છે આ જી એ શું હોય? 0 હોય. તો આ જી 0 હોય તો ગુણાકારમાં થશે એટલે વજન પણ તમારું શું થઈ જાય? 0 થઈ જાય. એટલે આ બંને ગણવા જાવ તો તમને સરખા જેવું લાગે પણ મેઇન જે તફાવત જે છે એ આ તફાવત છે. વજન ખરેખર આપણે બોલીએ છીએ વ્યવહારિક રીતે કેજીમાં. તમારું વજન કેટલું? તો આપણે એવું બોલીએ છીએ કે ભાઈ 50 કિલોગ્રામ. પણ ખરેખર તમે વજનનો એકમ લખો ને તો વજનનો એકમ ન્યૂટન થાય, બળનો એકમ જે છે એ થાય. કારણ કે આ દળ છે, દળનો એકમ કેજી અને આ પ્રવેગ છે એટલે મીટર બાય સેકન્ડ સ્ક્વેર એટલે કેજી × મીટર બાય સેકન્ડ સ્ક્વેર એટલે એ તમારો
બળનો એકમ થયો, એ તમારો દળનો એકમ નથી. ક્લિયર? તો આ બે ભૌતિક રાશિ પછી, આટલી માહિતી પછી આપણે આગળ વધીએ તો અહીંયા આપણે કોઈ પણ અણુ કે પરમાણુનું દળ જે છે એનું માપન આપણે કરવાનું છે. શું કરવાનું છે? આપેલ થિયરીની અંદર આપણે અણુ કે પરમાણુ ના દળનું માપન કરવું છે. તો એ અણુ કે પરમાણુના દળનું જો તમારે માપન કરવું હોય તો એ માપન કાંઈ ગ્રામમાં કે કિલોગ્રામમાં સંભવી શકે નહીં. તો એના માટે મારે એક વિશિષ્ટ એકમ લેવો પડે. જેમ લંબાઈની અંદર આપણે નીચે ગયા તો ભાઈ 10⁻1, 10⁻2, 10⁻6, પછી ઓપ્ટિકલ માઇક્રોસ્કોપમાં ગયા તો 10⁻8, પછી એનાથી વધારે ગયા. એવી રીતે પછી લાંબા અંતરમાં ગયા 10⁻11, 10⁻15, 10⁻16. એવી જ રીતે જો તમારે અહીંયા ડીપમાં અંતર જોતું હોય, અણુ કે પરમાણુનું દળનું માપન તમારે ડીપમાં કરવું હોય તો તમારું જે એકમ જે છે એ ગ્રામ કે કેજી ચાલે નહીં. તો એના માટે મારે સ્પેશિયલ પ્રકારનો એક અલગથી એકમ બનાવવો પડે. એ એકમ જે છે એનું નામ છે AMU. હવે આપણને પ્રશ્ન થાય કે AMU એટલે શું છે? તો AMU નું નામ છે એટોમિક માસ પર યુનિટ. એટોમિક માસ પર યુનિટ. અને એની વ્યાખ્યા પણ આપણને એવી આપવામાં આવી છે કે અનઉત્તેજિત કાર્બન પરમાણુના દળના 12મા ભાગને એક AMU તરીકે લેવામાં આવે છે. શું કરવામાં આવે છે? તો કે અનઉત્તેજિત એવા કાર્બન પરમાણુ, પણ એમાં પણ તમારે યાદ રાખજો કાર્બન પરમાણુ કેવો લેવાનો છે? C12. બરાબર? પણ કેવો? અનઉત્તેજિત કાર્બન પરમાણુ તમારે લેવાનો, એનું દળ લેવાનું અને એનો 12મો ભાગ લેવાનો. એ જેટલું થાય એ તમારું એક AMU છે. અને એ જ વસ્તુ જો તમારે કેજીની અંદર જોતી હોય, કારણ કે આપણે દળ છે તો અહીંયા કેજીમાં આવશે, તો એ એક AMU બરાબર 1.66 × 10⁻27 કેજી થાય છે. એટલે કે દરેક અણુ પરમાણુનું દળ જે છે એ ભવિષ્યમાં દાખલાની અંદર તમને AMUમાં જ આપશે, પણ પછી તમારે AMUમાંથી કેજીમાં જે છે એ ફેરફાર કરી દેવાનો. વ્યવહારિક રીતે દળના માપન માટે અહીંયા લઘુત્તમ દળ આપણે 10⁻30 કેજી સુધી જઈ શક્યા છીએ અને મહત્તમ દળ જે છે એ આપણે 10⁻55 સુધી જઈ શક્યા છીએ. કોઈ ગ્રહનું દળ, ટૂંકમાં માપન, આપણી રેન્જ જે છે એ દળના માપનમાં લઘુત્તમ દળ આપણે 10⁻30 સુધી જઈ શક્યા છીએ અને મહત્તમ દળ જે છે એ 10⁻55 સુધી જઈ શક્યા છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, પછી એક નાનકડો એવો ટોપિક છે જે છે સમયનું માપન. જેમ લંબાઈમાં આપણે માપન કર્યું, દળમાં માપન કર્યું, એવી રીતે સમયમાં પણ માપન છે, પણ એ નાનકડે એવું છે. પહેલાંના વખતમાં સમય જે છે એ સૂર્યાસ્ત કે સૂર્યોદયના આધારે થતું હતું, પછી ધીમે ધીમે રેત ઘડી આવી, પછી ધીમે ધીમે એનાલોગ પડછાયાવાળી ઘડિયાળ આવી જેને સોલાર ક્લોક કહેવાય, પછી એનાલોગ ઘડિયાળ આવી, લોલકવાળી ઘડિયાળ આવી, પછી ધીમે ધીમે પ્રયોગો થતા ગયા અને 21મી સેન્ચુરીની અંદર અત્યારે આપણી પાસે ડિજિટલ ક્લોક પણ અવેલેબલ છે, ડિજિટલ ઘડિયાળ પણ અવેલેબલ છે કે જેમાં તમે સેકન્ડના પણ અમુક ભાગોનું પણ અવલોકન કરી શકો છો. જ્યારે ઓલા એનાલોગની અંદર કે રેત ઘડીની અંદર એવું બધું વસ્તુ શક્ય ન હતું, પણ આજે તમારે મિનિટ, કલાક આવે, એની પાછળ મિનિટ આવે, એની પાછળ સેકન્ડ આવે અને સેકન્ડ પછી પણ તમારે નાના અવલોકનો લેવા હોય તો એવી પણ સ્ટોપ વોચ અથવા તો એવી પણ ડિજિટલ ક્લોક માર્કેટમાં અવેલેબલ છે. તો એની વધારે આપણે ચર્ચા કરવાની નથી, ખાલી નાનકડો એવો 2-5 મુદ્દા એમાં લખેલા છે સમયના માપનની, એ જ વસ્તુ એની અંદર છે. પણ એની પછી એક સમજવા જેવો ખૂબ જ અગત્યનો એવો ટોપિક જે છે એ આપણે લેવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે માપનમાં ચોકસાઈ અને સચોટતા. માપનની અંદર ચોકસાઈ અને સચોટતા. ચોકસાઈ અને સચોટતા. હવે આ બે શબ્દ જે છે આમ દેખાવમાં તો બે એક જેવા જ લાગે, તમને સાંભળો તોય તમને એક જ જેવું લાગે, પણ બંનેની અંદર કાંઈક ને કાંઈક તફાવત રહેલો છે. એ તફાવતની ચર્ચા આપણે અહીંયા કરીએ.
ચોક્કસાઈ એટલે શું? તો તમે એવી રીતે કરી શકો કે તમે તમારા જવાબની જેટલા નજીક હો, તમે જવાબના જેટલી નજીક હો, જેટલી નજીક પહોંચો એ ચોકસાઈ દર્શાવે છે કે ભાઈ તમે કેટલા જવાબની નજીક પહોંચ્યા છો. તમારો જવાબ 10 હોય, 10 જવાબ આવતો હોય તો 9, કોક વિદ્યાર્થી 9 રીડિંગ લઈને આવે ને કોક 6 રીડિંગ લઈને આવે, તો એનો મતલબ એવો થાય કે આ વિદ્યાર્થી જે છે સાચો જવાબ 10 છે, તો આ વિદ્યાર્થીની ચોકસાઈ વધારે છે, આ વિદ્યાર્થીની ચોકસાઈ ઓછી છે. પરીક્ષામાં કોકનો પહેલો નંબર આવે ને કોકનો છેલ્લો નંબર આવે, તો જો પહેલો નંબર આવે એને ચોક્કસ આયોજન કરેલું હોય, ચોક્કસ કામ કરેલું હોય, ચોક્કસ સમયના અંતે જ પોતાનું કામ પૂરું કરેલું હોય, ટૂંકમાં એવા જ વ્યક્તિ માટેનું રિઝલ્ટ જે છે એ સારું આવે. એટલે તમે તમારા જવાબની જેટલી વધારે નજીક હો એ ચોકસાઈ દર્શાવે છે કે તમે કેટલા ચોક્કસ છો. પણ હવે આપણે ચર્ચા કરીએ છીએ સચોટતાની અંદર. તો મારે તમારી સાથે સચોટતાની ચર્ચા કરવી છે, પણ સચોટતાની અંદર હું તમારી પાસે એવી એક એક્ઝામ્પલ આપું, એક ઉદાહરણ આપીને આપણે ચર્ચા કરીએ કે માની લો કે મારી પાસે 2 ઘડિયાળ છે. એમાં પહેલી જે ઘડિયાળ છે જે એનાલોગ ઘડિયાળ છે અને બીજી જે ઘડિયાળ છે જે ડિજિટલ ઘડિયાળ છે. બરાબર? તો એનાલોગ ઘડિયાળમાં શું હોય? જે દિવાલની ઉપર ટાંગેલી છે એ એનાલોગ ઘડિયાળ છે કે જેની અંદર તમને કલાક દેખાય, મિનિટ દેખાય કે ભાઈ કેટલા વાગ્યા છે, તો આપણે એવું બોલીએ કે 9:35 અથવા તો 10 અથવા તો 10:15, 9:20, એવી રીતે આપણે બોલતા હોઈએ છીએ. 5ના ફ્રેક્શનમાં જનરલી બોલતા હોઈએ છીએ કે ભાઈ 10:15 થયા કે 10:20 થઈ કે 10:30 થયા કે 11:45 થયા. બરાબર? પણ જ્યારે પણ આપણે ખરેખર 10:15 થયા હોય તો ખરેખર 10:15 થયા જ છે એવું ગણી શકાય. થોડોક કાંટો નીચે હોય ને તોય આપણે બોલીએ છીએ તો 10:15 જ તે. એક્ઝેક્ટ કાંટો 3 ઉપર ન આવ્યો હોય, મિનિટ કાંટો, તોય આપણે બોલીએ છીએ 10:15. બરાબર? સહેજ 3 કરતાં ઉપર હોય અથવા સહેજ નીચે હોય. જો સહેજ ઉપર હોય તો મે બી 10:14 થઈ હોય અને સહેજ નીચે હોય તો મે બી 10:16 થઈ હોય, 17 થઈ હોય. પણ એ વસ્તુ તમને એનાલોગ ઘડિયાળની અંદર મળે નહીં. એટલું રીડિંગ તમને એનાલોગ ઘડિયાળની અંદર તમે ન બોલી શકો. તમે ડાયરેક્ટ એવું જ બોલો છો કે 10:15 થઈ ગયા. પણ એ નહીં વસ્તુ જો તમે ડિજિટલ ક્લોકની મદદથી જુઓ તો તમને એ વસ્તુ મળે કે ભાઈ 10:14 થઈ, 10:14 થઈ કે 10:16 થઈ, આ બધી વસ્તુઓ મળે. અને પ્લસ ડિજિટલ ક્લોકમાં એવું પણ થાય કે પાછળની સેકન્ડો જે છે એ પણ તમે જોઈ શકો. દાખલા તરીકે 5 સેકન્ડ, 6 સેકન્ડ, 7 સેકન્ડ. ટૂંકમાં ડિજિટલ ક્લોક જે છે એ ડિજિટલ ક્લોકની સચોટતા વધારે છે એવું આપણે બોલી શકાય. અને એનાલોગ ઘડિયાળ તમારી પાસે છે એની સચોટતા ઓછી છે. અહીંયા સચોટતા ઓછી છે એવું આપણે બોલી શકાય. બરાબર? કારણ કે આમાં તમને કલાકે મળે છે, મિનિટે મળે છે ને પાછળ સેકન્ડનો પણ તમને ખ્યાલ આવે છે. એટલે સચોટ રીડિંગ તમારું ડિજિટલ ક્લોક આપશે, એનાલોગ ક્લોક તમને સચોટ રીડિંગ આપશે નહીં. ચાલો બીજું એક એક્ઝામ્પલ લઈએ કે દાખલા તરીકે મારી પાસે સ્કેલ છે. જોજો વિદ્યાર્થી મિત્રો, સ્કેલ છે. બીજું મારી પાસે વર્નિયર છે. ત્રીજું મારી પાસે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ છે. માઇક્રોમીટર, અત્યારે હું ટૂંકમાં જ લખું છું માઇક્રોમીટર. તો આપણે ભણી ગયા તો સ્કેલની મદદથી તમને 0.1 સેન્ટીમીટર સુધીનું લઘુત્તમ અંતર મળે. વર્નિયરની મદદથી 0.01 સેન્ટીમીટરનું તમને લઘુત્તમ મળે અને માઇક્રોમીટરની મદદથી 0.001 સેન્ટીમીટર સુધીનું લઘુત્તમ અંતર મળે. તો આનો મતલબ તમે શું કરો છો? તો આનો મતલબ વિદ્યાર્થી મિત્રો એવો થાય કે સ્કેલની મદદથી તમને 0.1 સેન્ટીમીટર એટલે કે પોઈન્ટ પછીના એક આંકડા સુધીની તમને પરફેક્શન મળે છે. વર્નિયરની અંદર તમને પોઈન્ટ પછીના 2 આંકડા સુધીનું પરફેક્શન મળે છે અને માઇક્રોમીટરની અંદર તમને પોઈન્ટ પછીના 3 આંકડાનું પરફેક્શન મળે છે. ટૂંકમાં માઇક્રોમીટરની અંદર તમે પોઈન્ટ પછી 3 આંકડા, વર્નિયરની અંદર પોઈન્ટ પછીના 2 આંકડા અને સ્કેલની અંદર તમે પોઈન્ટ પછીના 1 આંકડા સુધીનું જ અવલોકન લઈ શકો છો. તો તમારે આ ત્રણેયની જો ચર્ચા કરવી હોય તો સચોટતા સૌથી વધારે
સચોટતા અગર 11 અહીંયા લખીએ સચોટતા, તો સૌથી વધારે આની થાય, સૌથી વધારે સચોટતા કોની થાય? માઇક્રોમીટરની. પછી એના કરતાં ઓછી એટલે કે વધારે સચોટતા કોની થાય? વર્નિયરની. અને એના કરતાં ઓછી સચોટતા કોની થાય? તો કે સ્કેલની. સૌથી વધારે સચોટતા કોની થશે વિદ્યાર્થી મિત્રો? તો કે માઇક્રોમીટરની. એનાથી ઓછી તો કે વર્નિયરની. એનાથી ઓછી તો કે સ્કેલની. તો તમને આમાં સમજાય છે કે જો 0.1 હતું તો સચોટતા ઓછી હતી, 0.01 થયું તો સચોટતા વધારે થઈ, અને 0.001 થયું તો સચોટતા એના કરતાં પણ વધારે થઈ. તો ટૂંકમાં જેમ લઘુત્તમ માપ શક્તિ તમારી ઘટતી જાય, ઘટે છે ને રીડિંગ, 0.1 એટલે 1/10, 0.01 એટલે 1/100 અને 0.001 એટલે 1/1000. તો જેમ તમારી લઘુત્તમ માપ શક્તિ ઘટતી જાય એમ સચોટતા વધારે. તો અહીંયા એવી રીતે આપણે એક મુદ્દો લખી પણ શકાય કે લઘુત્તમ માપ શક્તિ જેટલી ઓછી એટલી સચોટતા વધારે. એવું આપણે લખી પણ શકાય કે ભાઈ સ્કેલ, વર્નિયર અને માઇક્રોમીટરમાં માઇક્રોમીટરની લઘુત્તમ માપ શક્તિ સૌથી ઓછી છે, બરાબર. એ 0.03 0 પોઈન્ટ પછીના 3 આંકડા સુધીનું મેઝરમેન્ટ કરી શકે છે, માપન કરી શકે છે. તો એની લઘુત્તમ માપ શક્તિ જે છે એ સૌથી ઓછી છે, એટલે એની સચોટતા સૌથી વધારે છે. લઘુત્તમ માપ શક્તિ ઓછી છે એટલે સચોટતા વધારે છે. ક્લિયર? તો આ તો થઈ ગયો સચોટતા વિશેનો ખ્યાલ. પણ હવે તમે મને આન્સર આપજો વિદ્યાર્થી મિત્રો. ડિજિટલ ક્લોકની સચોટતા વધારે છે, હું તમારી સાથે એગ્રી છું. માઇક્રોમીટરની સચોટતા આ ત્રણેયમાં, આ બંનેમાં વધારે છે, હું તમારી સાથે એગ્રી છું. પણ તમે એવું માની લ્યો કે તમારી પાસે આ બંને ઘડિયાળ છે, એમાં ડિજિટલ ઘડિયાળમાં અત્યારે કોઈ ખામી છે, કોઈ ટેકનિકલ ઇસ્યુ છે, એનો પાવર ખૂટી ગયો છે, અથવા તો કંઈ પ્રોપર સમય નથી આપતી, કે જે કાંઈ એના ટેકનિકલ ઇસ્યુ હોય એવા ટેકનિકલ ઇસ્યુ છે, બરાબર. તો આ બંનેનું રીડિંગ આપણે લઈએ તો આપણે એવું બોલી શકીએ કે એનાલોગનું રીડિંગ જે છે એ ચોક્કસ છે, જ્યારે ડિજિટલનું રીડિંગ કેવું થઈ જાય? અચોક્કસ થઈ જાય. ક્યારે? જો ડિજિટલ ક્લોકમાં કોઈ ટેકનિકલ ખામી હોય, કોઈ ઇસ્યુ હોય, કોઈ પ્રોબ્લેમ હોય, તો ત્યારે જ્યારે આ બંનેની કમ્પેરિઝન તમે કરો તો ડિજિટલ તમારી અચોક્કસ થઈ જાય, જ્યારે એનાલોગ તમારી ચોક્કસ થઈ જાય. એવી જ રીતે વર્નિયર, સ્કેલ, વર્નિયર અને માઇક્રોમીટરનો તમે ઉપયોગ કરો તો માઇક્રોમીટર તમારું વધારે સચોટ છે, એ હું તમારી સાથે એગ્રી કરું છું, બરાબર. પણ જો મારી પાસે માઇક્રોમીટરની ખામી, માઇક્રોમીટરમાં કોઈ ટેકનિકલ ઇસ્યુ હોય, તો જો હું આ બંને સાધનને લેતો હોઉં તો આમાં માઇક્રોમીટરની સચોટતા વધારે. પણ માઇક્રોમીટરમાં કોઈ ટેકનિકલ ઇસ્યુ હોય, કોઈ ખામી હોય, તો વર્નિયર તમારું વધારે ચોક્કસ થઈ જાય અને એની સામે આ માઇક્રોમીટર જે છે એ તમારું ઓછું ચોક્કસ થાય. વર્નિયર તમારું ચોક્કસ થઈ જાય અને એની સામે માઇક્રોમીટર જે છે એ તમારું અચોક્કસ થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો ચોક્કસાઈ અને સચોટતા વિશેનો ખ્યાલ. તો અહીંયા આજનું આપણું જે સેશન છે વિદ્યાર્થી મિત્રો આપણે પૂર્ણ કરીએ છીએ. મેં પહેલાં પણ તમને કીધું છે એમ, આપણા જેવા વિદ્યાર્થીઓ જેની પાસે આ વસ્તુ પહોંચી શકે, આપણા વિડીયો લેક્ચર પહોંચી શકે, એટલે બધા જ વિદ્યાર્થીઓ જે છે આપણા લેક્ચરને શેર કરજો, લાઇક કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને દબાવજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો વિદ્યાર્થી મિત્રો, નવા વિડીયો લેક્ચરમાં મળીશું, ત્યાં સુધી આવજો.